કેટલીક જગ્યાએ કોઈકનો કોઈ કારણસર આમાં શું છે, એનજીઓ સીધું કામ નથી કરતા. એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે કોઈ ટેકનિકલ માણસો હોતા નથી. એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા, હું ચોક્કસ સ્વીકારું છું. પણ આ માટે એક તાલુકો કે એટલો જિલ્લો જવાબદાર નથી. આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે. આમાં બધા જ લોકોનું કઈ ને કઈ અંશે આમાં મિલીભગત હોય છે. એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે. જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું આમાં સેટિંગ હોય છે. હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ. જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40ના રેશિયોની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ક્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો. તો એ જે જવાબદારી છે એના ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું. આ તો હું કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી. આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મરી જાય. જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે. કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મરી જશે. મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ. ગડબડ થઈ તે માટે બધા જવાબદાર હતા. મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે,